છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે। બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 4 નક્સલવાદીઓના મૃતદેહ અને એક LMG, BGL લોન્ચર અને હથિયારો પણ મળી આવ્યા છે। સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે। અધિકારીઓએ જણાવ્યું છે કે ગંગાલોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ નક્સલવાદીઓની ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોને સોમવારે નક્સલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા। આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયનના જવાનો સામેલ છે। જ્યારે ટીમ લેન્દ્રા ગામના જંગલમાં હતી ત્યારે નક્સલવાદીઓએ આજે સવારે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો અને આ પછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી।